નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। આ ઉપરાંત ચૂંટણી પહેલાં સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે, તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। કર્મચારીઓ માટે સારા સમાચાર। મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે હવે તેમના બાળકોના શિક્ષણ અને હોસ્ટેલની સબસિડી જેવા અમુક ભથ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50% અને બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં 25%નો વધારો કરવામાં આવશે। નાણાં મંત્રાલયે 12 માર્ચ 2024ના રોજ જણાવ્યું હતું કે 2024માં 1 જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50%નો વધારો લાગુ કરવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રાહુલ ગાંધીની મોટી જાહેરાત। મિત્રો, વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દમણમાં સભાને સંબોધન કર્યું હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। રાહુલ ગાંધીએ સચિનની જગ્યાએ હાલ જય શાહ બેઠો છે તેવો પણ આરોપ લગાવ્યો છે। સાથે મિત્રો, રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે અનામત તમામ વિરોધી લોકો ભાજપમાં જાય છે। ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા નથી। રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો પ્રફુલ્લ પટેલને હટાવી દેવામાં આવશે। સાથે ખેડૂતો માટે પણ રાહુલ ગાંધી દ્વારા મહત્વની જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી જાહેરાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે। જો મિત્રો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું ચોક્કસ માફ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આધાર કાર્ડની અપડેટ કરાવવાની તારીખમાં ફેરફાર। મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે। પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, પરંતુ હાલ સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ 14 જૂન સુધી લંબાવી છે। જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે ફ્રીમાં તમે અપડેટ કરાવી શકો છો। આ બાબતની જાણકારી યુઆઈડીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા આપી છે। મિત્રો, આ મફતમાં સેવા તમે મેળવવા માટે માય આધાર પોર્ટલ પર જઈને પણ સેવા મેળવી શકો છો અને તમારી જરૂરી માહિતી અપડેટ કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં વાવાઝોડાની આગાહી। મિત્રો, વાત કરીએ તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી। અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે। આગામી 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે। અંદમાન નિકોબાર 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ ગુજરાતમાં 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસું બેસી જશે અને ગુજરાતમાં ચોમાસું પહોંચશે। ત્યારબાદ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો બનશે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને મોટા પ્રમાણમાં મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે નિર્ણય ફેરવી લીધો છે। વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે। હાલ ગુજરાતના ખેડૂતોને 15 કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી। આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજ ધંધિયાઓનો સામનો કરવો પડશે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારની જાહેરાત પણ કરવામાં આવી હતી। જો કે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે। સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી। આમ મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહી નથી। જ્યારે મિત્રો વાત કરીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની, તો વિધાનસભાના ચૂંટણી સમયે ગુજરાત સરકારમાં ભાજપે એવી જાહેરાત કરી હતી કે તેમની સરકાર બનતાની સાથે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ હાલમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં 15 કલાક પણ વીજળી મળી રહી નથી, જેનાથી ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। મહિલાઓને સહાય મળશે। મિત્રો, વાત કરીએ તો નમોશ્રી યોજનામાં નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને પ્રસૂતિના સમયમાં સહાય આપવામાં આવશે। ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC, ST,
BPL કાર્ડ ધારક તેમજ રાશન કાર્ડ ધારક, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની 11 કેટેગરીના બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ સહાયના 6,000 રૂપિયાને બદલે 12,000 રૂપિયાની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે. આ મિત્રો વાત કરીએ તો મહિલાઓને સહાય આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની તારીખમાં વધારો. મિત્રો વાત કરીએ તો આવકવેરા વિભાગની માર્ગદર્શિકા અનુસાર જો તમે નિર્ધારિત સમયની અંદર તમારું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે અપડેટ કરાવવું જોઈએ. જણાવ્યા પ્રમાણે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 મે 2024 છે. જો તમે 31 મે 2024 સુધીમાં આ કામ નહીં કરો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. મિત્રો વાત કરીએ તો તમારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે ફરજિયાત રીતે અપડેટ કરાવવું પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. મિત્રો વાત કરીએ તો રાજકોટ બાદ આજે જામનગરમાં ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો, આગેવાનો, યુવાનો ભેગા થયા હતા. જય ભવાની, ભાજપ જવાની નારા લગાવી ભાજપ સામે રોષ ઠાલવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને આશરે 40 દિવસ જેટલો સમય થયો છે, પરંતુ હજુ ક્ષત્રિય સમાજમાં રોષ શાંત થયો નથી તેમ લાગી રહ્યું છે. આમ મિત્રો વાત કરીએ તો જામનગરમાં ક્ષત્રિય અસ્મિતાનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં ઘણા બધા રાજપૂત યુવાનો ભેગા થયા હતા. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ. મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની વિવિધ કેડરની પરીક્ષા માટે એક મહત્વની અપડેટ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી ચાલી રહી છે, તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની તારીખ પાછળ ઠેરવવાની હતી અને પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલી હતી. જે મુજબ 20, 21, 27 અને 28 એપ્રિલ તથા 4 અને 5 મે રોજ જે પરીક્ષા લેવામાં આવતી હતી તે મોકૂફ રાખવામાં આવેલી હતી, પરંતુ હવે તેની તારીખ આવી ગઈ છે. રાજ્યમાં 5મા મહિનાની 11, 13, 14, 16 અને 17 તારીખ દરમિયાન તેમજ 20 તારીખના રોજ 4 શિફ્ટમાં આયોજન કરવામાં આવેલું છે. એટલે કે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તારીખમાં ફારફેર કરવામાં આવ્યો હતો અને જે તારીખ દરમિયાન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી તે તારીખની પરીક્ષા હવે મે મહિનામાં આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો. મિત્રો વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લોકસભાની ચૂંટણી વચ્ચે મે મહિનામાં પહેલા દિવસે સામાન્ય લોકોને રાહત આપી હતી. મિત્રો વાત કરીએ તો કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો આજથી જ દેશભરમાં લાગુ થઈ ગઈ છે. ગયા મહિને પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો અને 1 એપ્રિલે કિંમતમાં 30.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત આજથી 1,745.50 રૂપિયા થઈ ગઈ છે. આમ મિત્રો વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતાં સામાન્ય લોકોને રાહત મળી છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.